ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોજો। આજની આપણી રેસીપી છે સરસ મજાના નાયલોન ખમણ બનાવવાના છે મિત્રો। આપણે ખમણની ઘણી બધી રેસીપી મૂકેલી છે। આજે પણ સરસ મજાના સ્વાદિષ્ટ એવા સુરતના પ્રખ્યાત નાયલોન ખમણ બનાવવાના છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે એક વાટકી ચણાનો બેસન લીધેલું છે। તેના આથાની કોઈ જરૂર નથી। થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુના ફૂલ થોડાક ઉમેરશું મિત્રો। તેમજ થોડીક ખાંડ પણ ઉમેરશું અને સરસ રીતે તેનું બેટર તૈયાર કરવાનું છે મિત્રો। પાણી ઉમેરીને ચાલો મિત્રો, તો થોડોક ઈનો પણ અંદર ઉમેરી દઈએ કે જેથી કરીને આપણા નાયલોન ખમણ સરસ મજાના ફૂલાઈને સારા બને મિત્રો। તો ચાલો હવે આપણે સરસ મજાનું બેટર તૈયાર કરી લીધેલું છે। ચાલો તો હવે આપણે ડીશની અંદર આપણું બેટર ભરીને પાકવા માટે મૂકવાના છે મિત્રો। આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે। ડીશને થોડીક અધૂરી રાખશું કારણ કે આપણા ખમણ ફૂલાશે એટલે પૂરેપૂરી ડીશ થઈ જશે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો તો હવે સરસ રીતે આપણી ડીશ પાકી જાય ત્યાર પછી હું તમને નાયલોન ખમણ બતાવીશ મિત્રો। તેને વરાળથી જ પકાવવાના હોય છે। ચાલો મિત્રો, આપણા નાયલોન ખમણ પાકી ગયા છે કે કેમ તેને તપાસી લઈએ। સરસ મજાની ડીશ આપણી ફૂલ થઈ ગઈ છે। તો ચાલો શરીરની મદદથી આપણે તેને જોઈ લઈએ। જો શરીરે બેટર લાગતું હોય તો ન પાક્યા હોય, પરંતુ આપણા સરસ રીતે ખમણ પાકી ગયા છે મિત્રો। તો ચાલો હવે લઈને તેનો 5 મિનિટ પછી તેનો વઘાર કરશું મિત્રો। તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફૂલાઈને આપણા નાયલોન ખમણ તૈયાર છે। તો ચાલો, સરસ રીતે આપણા ખમણ હવે ઠરી ગયા છે તો તેનું કટિંગ કરી લઈએ અને વઘાર પણ કરવાનો છે જે તેની ઉપર આપણે ઉમેરશું મિત્રો। ચાલો, આપણું તેલ પણ આવી ગયું છે તો તેનો વઘાર સરસ રીતે કરી લઈએ। તો ચાલો મિત્રો, તેનો સરસ રીતે વઘાર કરી લઈએ। થોડીક રઈ ઉમેરશું કારણ કે રઈ થોડીક વધારે નાખવાની છે મિત્રો। જે ખમણની અંદર તેનો ખૂબ જ સરસ સ્વાદ આવતો હોય છે। 1 ચમચી હિંગ તેમજ મરચાં થોડું કટિંગ કરીને અંદર ઉમેરેલા છે મિત્રો। સરસ વઘાર થઈ જાય એટલે આપણે તેને ખમણ ઉપર ઉમેરશું। થોડી ખાંડ ઉમેરવાની છે મિત્રો। સરસ રીતે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે તો ખમણની અંદર ઉમેરી દઈએ। ત્યાર પછી તેને 2 મિનિટ સુધી રહેવા દઈશું મિત્રો અને ત્યાર પછી આપણે ડીશની અંદર ખમણને કાઢશું। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા નાયલોન ખમણ તૈયાર થઈ ગયા છે। તમે આવા ઘરે જ ખમણ બનાવજો મિત્રો। જે બજાર કરતાં પણ સરસ મજાના ઘરે જ આવા ખમણ બનશે મિત્રો।
તો ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા નાયલોન ખમણ તૈયાર થઈ ગયા છે. ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે આવા ખમણ મિત્રો. તો તમે આવા ઘરે જ નાયલોન ખમણ બનાવજો, જે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કે જેથી કરીને તમને નવી નવી રેસીપી, નવા વિડીયો અને નવા નાસ્તાની પણ રેસીપી હું બતાવતો રહીશ મિત્રો. તો ચાલો હવે નાયલોન ખમણનો સ્વાદ માણી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી. સરસ મજાના પોચા અને મુલાયમ આપણા ખમણ તૈયાર છે મિત્રો. તો તમે ચોક્કસથી એકવાર આવા બનાવજો અને ખાઈજો.